આપણે પ્રકાશભાઈ સાવલિયાને મુલાકાત લેવાની છે. આપણે હૃદયની વાત કરી હતી, એને થોડી તકલીફ હતી. બોલો પ્રકાશભાઈ, તમને શું થતું? મને છાતીમાં ભીં આવતી હતી અને રિપોર્ટ કરાવ્યો તો કોલેસ્ટ્રોલ આવ્યું હતું અને પાછળનો જે ભાગ છે એ દુખ્યા કરતો વારંવાર. તો હવે કેમ છે? હવે સારું છે. હવે તને જમવા શું આપ્યું હતું? જમવામાં મને આપ્યા હતા શેકેલા શેણા, ખાખરા, ટોસ, મમરા, ધાણી. પછી અત્યારે રેડી છે, બરાબર છે? હા. તો અત્યારે બધાને પાચન શક્તિ ખરાબ થવાથી આવી બધી તકલીફ થાય છે. એને કોલેસ્ટ્રોલ પણ આવતું હતું, પણ કોલેસ્ટ્રોલ અત્યારે તો રિપોર્ટ સારો આવે છે, પણ જે વધારે ખાય છે એનાથી તકલીફ થાય છે લોકોને. બરાબર છે. બરાબર છે. તો તમે શું સંદેશો આપશો લોકોને? હા, મારું તો શું કરવું જોઈએ? હા, ખાવામાં કંટ્રોલ રાખવો જોઈએ. અને બીજું એ છે કે મને આ ખાવામાં જે ફેરફાર કરાવડાયો એના ઉપરથી મને વધારે રિઝલ્ટ બેઠું છે એવું લાગે. વજન ઉતરી ગયો? વજન ઉતરી ગયો છે, 5 થી પણ સારી થઈ ગયું એવું લાગે છે. કામે બેસી શકાય છે? હવે પેલા ન બેસી શકાતું, હવે કામે બેસી શકાય છે? હા, બેસી શકાય છે અને કંટાળો પણ નથી આવતો. કંટાળો નથી આવતો. ઠીક છે. તો આપણે પ્રકાશભાઈ સાવલિયાને મુલાકાત લેવાની છે. આપણે હૃદયની વાત કરી હતી, એને થોડી તકલીફ હતી. બોલો પ્રકાશભાઈ, તમને શું થતું? મને છાતીમાં ભીં આવતી હતી અને રિપોર્ટ કરાવ્યો તો કોલેસ્ટ્રોલ આવ્યું હતું અને પાછળનો જે ભાગ છે એ દુખ્યા કરતો વારંવાર. તો હવે કેમ છે? હવે સારું છે. હવે તને જમવા શું આપ્યું હતું? જમવામાં મને આપ્યા હતા શેકેલા શેણા, ખાખરા, ટોસ, મમરા, ધાણી. પછી અત્યારે રેડી છે, બરાબર છે? હા. તો અત્યારે બધાને પાચન શક્તિ ખરાબ થવાથી આવી બધી તકલીફ થાય છે. એને કોલેસ્ટ્રોલ પણ આવતું હતું, પણ કોલેસ્ટ્રોલ અત્યારે તો રિપોર્ટ સારો આવે છે, પણ જે વધારે ખાય છે એનાથી તકલીફ થાય છે લોકોને. બરાબર છે. બરાબર છે. તો તમે શું સંદેશો આપશો લોકોને? હા, મારું તો શું કરવું જોઈએ? હા, ખાવામાં કંટ્રોલ રાખવો જોઈએ. અને બીજું એ છે કે મને આ ખાવામાં જે ફેરફાર કરાવડાયો એના ઉપરથી મને વધારે રિઝલ્ટ બેઠું છે એવું લાગે. વજન ઉતરી ગયો? વજન ઉતરી ગયો છે, 5 થી પણ સારી થઈ ગયું એવું લાગે છે. કામે બેસી શકાય છે? હવે પેલા ન બેસી શકાતું, હવે કામે બેસી શકાય છે? હા, બેસી શકાય છે અને કંટાળો પણ નથી આવતો. કંટાળો નથી આવતો. ઠીક છે. તો આપણે પ્રકાશભાઈ સાવલિયાને મુલાકાત લેવાની છે. આપણે હૃદયની વાત કરી હતી, એને થોડી તકલીફ હતી. બોલો પ્રકાશભાઈ, તમને શું થતું? મને છાતીમાં ભીં આવતી હતી અને રિપોર્ટ કરાવ્યો તો કોલેસ્ટ્રોલ આવ્યું હતું અને પાછળનો જે ભાગ છે એ દુખ્યા કરતો વારંવાર. તો હવે કેમ છે? હવે સારું છે. હવે તને જમવા શું આપ્યું હતું? જમવામાં મને આપ્યા હતા શેકેલા શેણા, ખાખરા, ટોસ, મમરા, ધાણી. પછી અત્યારે રેડી છે, બરાબર છે? હા. તો અત્યારે બધાને પાચન શક્તિ ખરાબ થવાથી આવી બધી તકલીફ થાય છે. એને કોલેસ્ટ્રોલ પણ આવતું હતું, પણ કોલેસ્ટ્રોલ અત્યારે તો રિપોર્ટ સારો આવે છે, પણ જે વધારે ખાય છે એનાથી તકલીફ થાય છે લોકોને. બરાબર છે. બરાબર છે. તો તમે શું સંદેશો આપશો લોકોને? હા, મારું તો શું કરવું જોઈએ? હા, ખાવામાં કંટ્રોલ રાખવો જોઈએ. અને બીજું એ છે કે મને આ ખાવામાં જે ફેરફાર કરાવડાયો એના ઉપરથી મને વધારે રિઝલ્ટ બેઠું છે એવું લાગે. વજન ઉતરી ગયો? વજન ઉતરી ગયો છે, 5 થી પણ સારી થઈ ગયું એવું લાગે છે. કામે બેસી શકાય છે? હવે પેલા ન બેસી શકાતું, હવે કામે બેસી શકાય છે? હા, બેસી શકાય છે અને કંટાળો પણ નથી આવતો. કંટાળો નથી આવતો. ઠીક છે. તો